વિશે મહત્વની અપડેટ મળી રહી છે તેના પર નજર કરીશું। જે અપડેટ સામે આવી રહી છે, અમદાવાદ પ્લેન ક્રેશ થવાની ઘટનામાં તપાસ તેજ કરવામાં આવી છે। તપાસનું ધમધમાટ શરૂ કરવામાં આવ્યું છે। પીએમ મોદી દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી હતી। વડાપ્રધાન મોદી દુર્ઘટના સ્થળે પહોંચ્યા અને દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી। બાદમાં પીએમ મોદીએ સિવિલ હોસ્પિટલની પણ મુલાકાત લીધી હતી, ત્યાં પણ પહોંચ્યા હતા। સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવ્યો હતો। સિવિલમાં ઇજાગ્રસ્ત મૃતકોના પરિવારજનોને મળી તેમને સાંત્વના આપવામાં આવી હતી અને તમામ પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે। ઘટનામાં એકમાત્ર જીવિત વિશ્વાસ રમેશ સાથે વડાપ્રધાન મોદીએ વાત કરી હતી અને ત્યારે કેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું તે અંગે વાત કરવામાં આવી। બાદમાં એરપોર્ટ પર અંજલિબેન રૂપાણીને મળીને તેમને પણ સાંત્વના આપવામાં આવી છે। આ સમગ્ર ઘટનામાં વિજય રૂપાણીનું નિધન થયું છે। સમગ્ર ઘટનામાં 265 લોકોના મોત થયા હોવાની પુષ્ટિ પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવી છે। 265 લોકોના મોત થયા છે। અમદાવાદમાં પ્લેન ક્રેશ થવાની ઘટનામાં તપાસ તેજ કરવામાં આવી રહી છે। બ્લેક બોક્સ જે મળી આવ્યું છે, જે સુરક્ષિત રીતે મળી આવ્યું છે, તેની પણ તપાસ કરવામાં આવશે। હજુ એનડીઆરએફની ટીમ હોય, સ્ટેટ અને સેન્ટ્રલ વિભાગની એજન્સીઓ હોય, તે તમામ એજન્સીઓ સ્થળ પર ઉપસ્થિત છે અને હજુ પણ કાટમાળ નીચે કોઈ મૃતદેહ દટાયેલો છે કે નહીં તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે, એટલે કે કાટમાળ હટાવવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે। પીએમ મોદી સિવિલમાં ઇજાગ્રસ્તોને મળ્યા તે સમયના દ્રશ્યો પણ સામે આવ્યા હતા। ઘટનામાં એકમાત્ર જીવિત વિશ્વાસ રમેશ સાથે તેમને મુલાકાત કરી હતી। પ્લેન ક્રેશમાં એકમાત્ર જીવિત રહેનાર મુસાફરના પીએમ મોદીએ ખબર અંતર પૂછ્યા તે સમયનો પણ વિડીયો આપણે જોયો અને તે સમયનો વિડીયો પણ સામે આવ્યો હતો અને ઘટના પર હજી પણ તમામ સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે, જેમાં જેટલી પણ ચીજવસ્તુ મળી રહી છે તેની ભેગી કરવામાં આવી રહી છે। આજે સવારે સર્ચ ઓપરેશન દરમિયાન કેટલાક માનવ અંગો પણ મળી આવ્યા હતા, જેને સિવિલ હોસ્પિટલના પીએમ રૂમમાં લાવવામાં આવ્યા હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। કેટલાક સામાન પણ મળી આવ્યો હતો આ સમગ્ર ઘટનામાં। આ સાથે પ્રત્યક્ષદર્શીઓ એક બાદ એક પ્રતિક્રિયા આપી રહ્યા છે। પ્રત્યક્ષદર્શીએ કહ્યું કે હું ઘટના સ્થળથી માત્ર 40 સેકન્ડ દૂર હતો। હું મદદ માટે દોડી ગયો, મારા મિત્રોને મદદ કરવા માટે બોલાવ્યા। મેં કાટમાળમાંથી વિદ્યાર્થીઓને મૃતદેહને બહાર કાઢ્યા, જેમાંથી કેટલાક મારા મિત્રો હતા, તે વિદ્યાર્થીઓ બપોરનું ભોજન કરી રહ્યા હતા। વધુ વિસ્ફોટ ટાળવા માટે અમે સિલિન્ડરો બહાર કાઢ્યા, અમે અગ્નિશામક સાધનોનો ઉપયોગ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે યોગ્ય રીતે કામ કરી રહ્યું ન હતું। તે એક ભયાનક દ્રશ્ય હતું, તેઓ પ્રત્યક્ષદર્શીઓ પણ જણાવી રહ્યા છે। એક બાદ એક પ્રત્યક્ષદર્શીઓના નિવેદનો પણ સામે આવી રહ્યા છે। ઘટના સ્થળેથી આજે પણ કેટલાક માનવ અંગો મળ્યા હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। ઘટના સ્થળ પર હજુ પણ તમામ સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે અને જેમાં જેટલી પણ ચીજવસ્તુઓ મળી રહી છે તે ભેગી કરવામાં આવી રહી છે। આજે સવારે સર્ચ ઓપરેશન દરમિયાન કેટલાક માનવ અંગો મળી આવ્યા હોવાની પણ જાણકારી મળી। પીએમ મોદી જ્યારે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી, ત્યારબાદ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા। એરપોર્ટ પર અંજલિબેન રૂપાણીને તેમને સાંત્વના આપી હતી। પીએમ મોદી સિવિલ હોસ્પિટલમાં ઇજાગ્રસ્તોને મળ્યા તે સમયનો વિડીયો પણ જોવા મળ્યો હતો। વડાપ્રધાન મોદી એરપોર્ટ પર અંજલિબેન રૂપાણીને મળ્યા હતા અને તેમને સાંત્વના પણ આપી હતી। પ્લેન ક્રેશમાં એકમાત્ર જીવિત રહેનાર મુસાફરના પીએમ મોદીએ ખબર અંતર પૂછ્યા હોવાની પણ જાણકારી મળી હતી। તો અમદાવાદમાં પ્લેન ક્રેશમાં 61 વિદેશી મુસાફરો સવાર હોવાની જાણકારી સામે આવી હતી। અમદાવાદમાં એર ઇન્ડિયાનું બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાન ક્રેશ થયું હતું। વિમાનમાં 242 મુસાફરો સવાર હતા, જેમાંથી 53 બ્રિટિશ નાગરિકો હતા, 7 પોર્ટુગીઝ હતા, 1 કેનેડિયન નાગરિકનો સમાવેશ થાય છે। અકસ્માત સ્થળેથી અત્યાર સુધી એક બાદ એક મૃતદેહો મળી આવ્યા છે। 267 જેટલા મૃતદેહો મળ્યા હોવાની જાણકારી પોલીસ વિભાગ દ્વારા આપવામાં આવી હતી। 37 વર્ષે ફરી એક જ જગ્યાએ અમદાવાદમાં પ્લેન ક્રેશ થયો હોવાની ઘટના બની। ફરી પ્લેન ક્રેશથી રક્તરંજિત થઈ અમદાવાદની ધરતી। 12 જૂન 2025 ગુરુવારના રોજ બપોરે એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થવાની દુર્ઘટના સૌથી ચોંકાવનારી ઘટના રહી। આજથી 37 વર્ષ પહેલા પણ મુંબઈથી અમદાવાદ આવી રહેલી ઇન્ડિયન એરલાઇન્સની ફ્લાઇટ અમદાવાદમાં લેન્ડ કરતી વેળાએ ક્રેશ થઈ હતી। ઇન્ડિયન એરલાઇન્સ એર ઇન્ડિયાનું 2007માં મર્જર થયેલું અને 19 ઓક્ટોબર 1988ના રોજ સવારે 6:05 ક્રેશ થયેલા એ વિમાનમાં 135 લોકો સવાર હતા, જેમાંથી 133 વ્યક્તિ મૃત્યુ પામ્યા હતા। આ દુર્ઘટના ઇન્ડિયન એરલાઇન્સના ઇતિહાસમાં સૌથી ગોજારો અકસ્માત હતો। પ્લેન પડ્યું, જેવા આગ નીકળી, ધુઓ નીકળ્યો તો અમને એવું લાગ્યું કે સિલિન્ડર ફૂટ્યા છે, પણ જેવો ધુઓ નીકળ્યો, આગ નીકળી એટલે મારા ભાભી ત્યાંથી ભાગ્યા। અમે બધા દોડી જતા। મારા ભાભી સામે છોકરો ઊંઘેલો હતો, એને લેવા ગયા, દોડતા જતા હતા જ લેવા, પણ એને પડખું વાગ્યું, એ તે બે ભાન થઈ ગયું।
એને ઊભો બી કર્યો. એના મમ્મીને ખબર નથી કે મારા છોકરાને વાગ્યું છે. એને લેતા લેતા પાછળથી આ ગાય નાક પકડી લીધી. એમાં એમના મમ્મી બી દાઝી ગયા છે. 14-15 વર્ષનો છે. ડેડ બોડી કાલના છીએ અહીંયા, પણ હજુ બોડી આપી નહીં. કાલના લેવા માટે આવેલા છે. હા, ચાની લાવે છે. ચાની લારી ચલાવતા જે વ્યક્તિ જે પ્રત્યક્ષદર્શી હતા તેમના દ્વારા જે જણાવવામાં આવ્યું કે કેવી રીતે તેમના વાહલસોયા આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયા છે તે વિશે પણ તેમણે જાણકારી આપી હતી. કેવી ઘટના સર્જાઈ હતી તે અંગે પણ તેમના દ્વારા જાણકારી આપવામાં આવી હતી. એરપોર્ટ પર ફ્લાઇટો કાર્યરત થતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. જે સમયે આ ઘટના બની તે સમયે ભયાવહ દ્રશ્યો જોવા મળ્યા હતા. પહેલા બધાને લાગ્યું હતું કે ગેસ બ્લાસ્ટ થયો છે, ગેસની બોટલ બ્લાસ્ટ થઈ છે, પરંતુ ત્યારબાદ ખબર પડી કે પ્લેન ક્રેશ થયું છે. તમારું કોઈ દાખલ છે? समाज के हमारे वाइट उतार दो. પરિવાર જે છાત્રાલયમાં રસોઈ તરીકે કામ કરતો હતો તે માતા પિતાએ અને માતાના ભત્રીજા ગુમ છે તે સરકાર તેમને શોધવા માટે માંગ કરે તેવી પણ સરકાર શોધવા માટે પ્રયત્ન કરે તેવી પણ માંગ કરવામાં આવી રહી છે. 6 મહિના પહેલા જ પતિનું અવસાન થયું છે. એટલે કે એક બાદ એક પરિવારજનો જે છે તે પોતાની આપવીતી જણાવતા જોવા મળી રહ્યા છે અને કહી રહ્યા છે કે અમારા વાલસોયા હજુ અમને મળ્યા નથી, ના અમને કોઈ ભાળ મળી છે. અમારા વાલસોયાને શોધવામાં આવે અને તુરંત અમને જાણકારી આપવામાં આવે કે તે જીવિત છે કે મૃત્યુ પામ્યા છે. તે અંગે તેઓ સરકાર પાસે એક જ માંગ કરી રહ્યા છે કે તેમને તુરંત તે અંગે જણાવવામાં આવે. એક મહિલાનો પરિવાર છાત્રાલયમાં રસોઈયા તરીકે કામ કરતો હતો, તેની માતા અને ભત્રીજા ગુમ છે તેવી પણ જાણકારી મળી હતી. તો હજુ પણ કાટમાળ નીચેથી ડેડ બોડી શોધવાની કાર્યવાહી કામગીરી કરવામાં આવી રહી છે. એફએસએલની ટીમ છે તે ઘટના સ્થળે હાજર છે. આ સાથે એનડીઆરએફની ટીમ પણ ઘટના સ્થળે હાજર છે. 4 મૃતદેહ અત્યાર સુધી સોંપી દેવાયા હોવાની જાણકારી મળી રહી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે 4 જેટલા મૃતદેહ અત્યાર સુધીમાં સોંપી દેવામાં આવ્યા. બીજા મૃતદેહ સોંપવાની કાર્યવાહી અત્યારે કરવામાં આવી રહી છે. સિવિલ હોસ્પિટલમાં પણ કામગીરીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. પ્રત્યક્ષદર્શી કહે છે કે હું ઘટના સ્થળેથી માત્ર 40 સેકન્ડ દૂર હતો. મદદ માટે પહેલા દોડ્યો હતો અને ત્યારબાદ તમામ લોકોને મદદ કરવા માટે પહોંચ્યો, પરંતુ ત્યાં ભયાવહ દ્રશ્યો સર્જાયા હતા અને ત્યાં એટલા ભયાવહ દ્રશ્યો હતા કે તે સૌ કોઈ જોઈને ચોંકી જાય. આજ અંગે વધુ વાત કરીશું. સહયોગી વિરેન્દ્રસિંહ અમારી સાથે લાઈવ જોડાયા છે. વિરેન્દ્ર, ઘટના સ્થળથી પહેલા તો અપડેટ જણાવશો. બિલકુલથી અન્વી કે સૌપ્રથમ ફરીથી એ દ્રશ્યો જ બતાવવા માગીશું કે જીએસટીયુની ટીમ અત્યારે ઘટના સ્થળ ઉપર જ ઉપસ્થિત છે ને થોડાક સમય પહેલાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઘટના સ્થાનનો છે તે જાયજો લેવામાં આવ્યો હતો ને નરેન્દ્ર મોદી સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી, CR પાટીલ સહિતના નેતાઓ છે તે પણ તેમની સાથે હાજર હતા અને તેમના દ્વારા તમામ જે ઘટનાઓ છે તેનો તમામ ઝીણવટભરી જાયજો છે તે લેવામાં આવ્યો ને ત્યારબાદ તે ઘટના સ્થળેથી સીધા જ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને તેમના દ્વારા ઈજાગ્રસ્તોને સાથે પણ ચર્ચા કરવામાં આવી, તેમના ખબર અંતર પૂછવામાં આવ્યા. બીજી બાજુ જો વાત કરવામાં આવી અન્વી તો પ્લેન ક્રેશ થયું હતું તેની અંદર એક જ વ્યક્તિ હતો તે જીવિત હતો અને તે મુસાફરના પણ ખબર અંતર છે તે PM મોદી દ્વારા પૂછવામાં આવ્યા છે. તેની સાથે સાથે જો ઘટના સ્થળની અત્યારની વાત કરવામાં આવે અન્વી તો જીએસટીવીની સ્ક્રીન ઉપર જે દ્રશ્યો નજરે પડી રહ્યા છે તે મુજબ જ કે જે કમ્પાઉન્ડ છે તે કમ્પાઉન્ડની બહાર જ તમામ મીડિયાનો જમાવડો પણ જોવા મળી રહ્યો છે, પરંતુ અત્યારે પણ ઘટના સ્થળ ઉપર સર્ચ ઓપરેશન છે તે કરવામાં આવી રહ્યું છે. તેની સાથે સાથે અત્યારે જે ઘણી ખરી છે તે ચીજ વસ્તુઓ પણ મળી આવી છે. તે તમામ ચીજ વસ્તુઓ એકત્રિત કરીને ભેગી કરવામાં આવી રહી છે. તેની સાથે સાથે સવારે જ્યારે સર્ચ ઓપરેશન દરમિયાન કેટલાક માનવ અંગો પણ
મળી આવ્યા હોવાનું પોલીસ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ પાસેથી જાણવા મળી રહ્યું છે. સિવિલ હોસ્પિટલ છે તેના PM રૂમ ખાતે આ તમામ જે અંગો મળી આવ્યા હતા તે પણ લઈ જવામાં આવ્યા છે. ઘણી ખરી એવી જગ્યાઓ છે, કારણ કે જે કમ્પાઉન્ડ છે તે ખૂબ જ મોટું છે. જે ફ્લાઇટ ક્રેશ થઈ હતી તે ના ઘણા ખરા જે ભાગ હતા તે અનેક અલગ જગ્યાઓ ઉપર હતા, તે પડ્યા હતા. તેનો મલબો હતો તે પણ બહારની સાઈડ પડ્યો હતો, એક સાઈડનો ભાગ હતો જે ફ્લાઇટનો તે પણ. એટલે કે જે સ્ક્રીન ઉપર જે હિટાચી મશીનને તમામ વસ્તુઓ જે નજરે પડી રહી છે તે જોઈ શકો છો, અને તેની અંદર તમામ પ્રકારની જે ઇન્વેસ્ટિગેશન છે તે કરવામાં આવી રહ્યું છે, સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. બીજી બાજુ જો વાત કરવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે એરપોર્ટ પહોંચ્યા છે અને તેમના દ્વારા અંજલિ રૂપાણીને પણ મુલાકાત કરવામાં આવી છે, તેમને સાંત્વના પણ આપવામાં આવી રહી છે. અત્યારની જો વાત કરવામાં આવે તો અત્યારે ફોરેન્સિકની જે ટીમો છે તે ઘટના સ્થળ ઉપર ઉપસ્થિત થઈ છે અને તેમના દ્વારા તમામ પ્રકારના જે ચીજવસ્તુઓ મળી આવી રહી છે તે ચીજવસ્તુઓને એકત્રિત કરવામાં આવી રહી છે, અને તે તમામ ચીજવસ્તુઓ એકત્રિત કરીને જે પણ વસ્તુઓ છે તે મળી રહી છે તેની ઉપર તેમના દ્વારા તમામ પ્રકારની અધિકારીઓને વાતચીત કરવામાં આવી રહી છે, તેનો એક રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. અને એક પ્રત્યક્ષદર્શી હતા, તેમની સાથે ઓફ ધ રેકોર્ડ દ્વારા GSTVએ વાતચીત કરી હતી, કારણ કે તે ઓન કેમેરા આવવા નહોતા માગતા. ત્યારે તેમના દ્વારા તેવું પણ કહેવામાં આવ્યું કે જ્યારે આ પ્રકારનો જે ઘટનાક્રમ છે તે ગઈકાલે સર્જાયો હતો, તેની અંદર તે જ્યારે આ ઘટનાક્રમ જોયો ત્યારે ખૂબ જ ભયાવહ ઘટનાક્રમ હતો ને તે પોતે અંદર મદદ કરવા માટે જવા તૈયાર હતો, પરંતુ તે સમગ્ર જે આગ લાગવી, બ્લાસ્ટ થવો, તે તમામ પ્રકારની ઘટના હતી, તે સમયે તે અંદર નહોતો જઈ શક્યો. અત્યારની જ જો વાત કરી લેવામાં આવે અન્વી, તો જે ઇન્વેસ્ટિગેશન જે ટીમો છે, ફોરેન્સિકની જે ટીમો છે, તેમના દ્વારા તમામ પ્રકારની જે વસ્તુઓ છે તે મેળવવામાં આવી રહી છે. અને આ જે એર ઇન્ડિયાની જે આ ફ્લાઇટ હતી તે ફ્લાઇટની અંદર જે પ્રકારે ઉડાન ભરવામાં આવીને ઉડાન ભર્યા બાદ 58 થી 50 સેકન્ડની અંદર છે તે આ ઘટનાક્રમ સર્જાયો અને આ અકસ્માત છે તે થવા પામ્યો હતો ને તેની અંદર ઘણા ખરા લોકોએ, એટલે કે ફ્લાઇટમાં સવાર મુસાફરોએ તો જીવ ગુમાવ્યો હતો, પરંતુ તેની સાથે સાથે જે કમ્પાઉન્ડ હતું કે કમ્પાઉન્ડની અંદર જે વિદ્યાર્થીઓ, ડૉક્ટર જે રહેતા હતા, કારણ કે આ જે હોસ્ટેલ હતી તે હોસ્ટેલની અંદર પોતે વસવાટ કરતા હતા, તેમાંથી પણ ઘણા લોકોએ જીવ ગુમાવ્યો છે. અન્ય લોકો જે છે તે ઇજાગ્રસ્ત થયા હતા, તે લોકો સારવાર અર્થે સિવિલ હોસ્પિટલની અંદર છે અત્યારે. એક મહત્વપૂર્ણ અપડેટ સામે આવી રહી છે, તેના પર નજર કરીશું. મહત્વપૂર્ણ સમાચાર: અમદાવાદ પ્લેન ક્રેશમાં 3 પ્રવાસીના મૃતદેહ સોંપાયા હોવાની જાણકારી સામે આવી રહી છે. 3 જેટલા પ્રવાસીના મૃતદેહ સોંપવામાં આવ્યા છે. ભાવનગરના 2 પ્રવાસીના મૃતદેહ તેમના પરિવારને સોંપવામાં આવ્યા છે. બીજી મેડિકલમાં અભ્યાસ કરતા પ્લેન ક્રેશ થયું છે. સ્થળ પાસેથી આવેલી હોસ્ટેલમાં રહેતા 4 ભાવિ ડોક્ટર એવા રાકેશ દિયોરા, આર્યન રાજપૂત, માનવ ભાદુ, જયપ્રકાશ ચૌધરીના મોત થયા. ભાવેશ સહિતના તથા આશિષ મીના નામના 2 મેડિકલ સ્ટુડન્ટ ગુમ છે. DNA ટેસ્ટ થયા બાદ 3 પ્રવાસીના મૃતદેહ સોંપાયા હોવાની જાણકારી સામે આવી રહી છે. અત્યાર સુધીમાં 188 પરિવારના NDA ટેસ્ટ લેવામાં આવ્યા છે, NDA ટેસ્ટ કરવામાં આવ્યા છે અને ત્યારબાદ NDA ટેસ્ટ કર્યા બાદ તેમના પરિવારને મૃતદેહ સોંપવામાં આવશે. પ્લેન દુર્ઘટનામાં અત્યાર સુધી 268 લોકોના મોત નોંધાયા હોવાનો આંક સામે આવી રહ્યો છે. અમદાવાદ પ્લેન ક્રેશમાં 3 પ્રવાસીઓના મૃતદેહ સોંપાયા હોવાની જાણકારી સામે આવી રહી છે. બેજી મેડિકલના 3 વિદ્યાર્થીઓ છે જેમના આ દુર્ઘટનામાં મોત થયા હતા, જેમાંથી 2 ભાવનગરના હતા. ભાવનગરના 2 પ્રવાસીના મૃતદેહ તેમના પરિવારને સોંપવામાં આવ્યા. ગ્વાલિયરના 1 પ્રવાસીના મૃતદેહને તેમના પરિવારને સોંપવામાં આવ્યો હોવાની જાણકારી સામે આવી રહી છે. સ્થળ પાસેથી હોસ્ટેલમાં રહેતા 4 ભાવિ ડોક્ટર એવા રાકેશ દિયોરા, જે સેકન્ડ યરમાં અભ્યાસ કરતા હતા, આર્યન રાજપૂત ફર્સ્ટ યરમાં અભ્યાસ કરતા હતા, માનવ ભાદુ ફર્સ્ટ યરમાં અભ્યાસ કરતા હતા, જયપ્રકાશ ચૌધરી સેકન્ડ યરના અભ્યાસ કરતા હતા, તેમના મોત થયા છે. આ સાથે ભાવેશ સહેતા તથા આશિષ મીના નામના 2 મેડિકલ સ્ટુડન્ટ ગુમ હોવાની પણ જાણકારી સામે આવી રહી છે. એટલે કે જે મેડિકલ સ્ટુડન્ટ અભ્યાસ કરતા હતા અને મેસ જે હતી ત્યાં જમવા માટે ગયા હતા, પ્લેન ક્રેશ થવાના કારણે તેમના મોત થયા અને 3 મૃત્યુઓ જે છે તે ભાવનગરના છે. જે 2 પ્રવાસીઓના મોત થયા તે ભાવનગરના છે. તેમના મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવ્યા. સાથે ગ્વાલિયરના 1 પ્રવાસીનો મૃતદેહ પણ તેમના પરિવારને સોંપવામાં આવ્યો હોવાની જાણકારી મળી રહી છે. ભાવેશ સહેતા અને આશિષ મીના નામના 2 મેડિકલ સ્ટુડન્ટ ગુમ હોવાની પણ જાણકારી મળી રહી છે.
સહયોગી ભાટી અમારી સાથે જોડાયેલો છે. ભાટી, જે રીતે બ્લેક બોક્સ ખૂબ જ આવી ઘટનામાં મહત્વપૂર્ણ સાબિત થતું હોય છે, બ્લેક બોક્સ મળ્યું છે કે નહીં મળ્યું છે, તો બ્લેક બોક્સને FSLની ટીમમાં તપાસ માટે મોકલવામાં આવ્યું છે કે નહીં, તે અંગે શું જાણકારી મળી રહી છે? બિલકુલથી અન્વી કે જે બ્લેક બોક્સની વાત કરવામાં આવી રહી છે ને, ક્યારેય પણ ફ્લાઇટની અંદર પ્લેન ક્રેશ હોય કે હેલિકોપ્ટર ક્રેશ થયું હોય ત્યારે આ બ્લેક બોક્સ છે તે મહત્વનું પુરવાર સાબિત થતું હોય છે. તે જ પ્રકારે આ ગઈકાલે જે ઘટના બની છે અને જે ગુરુવાર હતો તે ગુજારો ગુરુવાર સાબિત થયો છે ને, જે ફ્લાઇટની અંદર સવાર મુસાફરો હતા તેમને પોતાનો જીવ ગુમાવ્યો છે. તેની સાથે સાથે જે હોસ્ટેલની અંદર રહેતા વિદ્યાર્થીઓ હોય કે ડૉક્ટર હોય તેમના દ્વારા પણ પોતાનો જીવ ગુમાવવામાં આવ્યો છે. અન્ય જે વિદ્યાર્થી અને ડૉક્ટર હતા તે સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં છે. પરંતુ જે બ્લેક બોક્સની વાત કરવામાં આવી રહી છે તે બ્લેક બોક્સ છે તે પણ પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે તે મળી આવ્યું છે. તેની સાથે સાથે તેની અંદર જે ડેટા રિકવર થયેલો હશે, જે કન્વર્કેશન લાસ્ટની અંદર કરવામાં આવ્યું હશે, તે તમામ કન્વર્કેશન જે હશે તેની અંદરથી પુરવાર સાબિત થઈ શકે છે કે તે સમયે સિચ્યુએશન શું હશે, કયા કારણોસર થઈ હશે. કારણ કે જે આ ઉડાન ભરવામાં આવી તે સમયે માત્ર 50 થી 58 સેકન્ડનો જ સમય હતો ને તે દરમિયાન આ ઘટના છે તે બનવા પામી હતી. અત્યારની જો વાત કરવામાં આવે તો અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે એરપોર્ટ ખાતે વિજય રૂપાણીના જે પત્ની હતા તે અંજલિ રૂપાણીને પણ મળ્યા છે ને તેમની સાથે જે આ ઘટનાક્રમ સર્જાયો ને વિજય રૂપાણીનું નિધન નીપજ્યું છે તે મુદ્દે પણ તેમને સાંત્વના આપવામાં આવી છે. બીજી બાજુ ફરી એક વખત એ દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ કે અત્યારે જે ગ્રાઉન્ડ ઝીરો એટલે કે જે લોકેશન છે મેઘાણીનગર વિસ્તારમાં જે જગ્યા ઉપર ફ્લાઇટ ક્રેશ થઈ હતી તે જગ્યા ઉપર તમામ પ્રકારની ફોરેન્સિક ટીમો છે તે કામે લાગેલી છે. તેમના દ્વારા જે પુરાવા છે તે એકત્રિત કરવામાં જેની જે વસ્તુઓ છે એ તમામ વસ્તુઓ એકત્રિત કરવામાં આવી રહી છે. કારણ કે જે પોલીસ સૂત્રો પાસેથી વહેલી સવારે જે જાણકારી મળી હતી તેની અંદર જે માનવ અંગો છે તે પણ અત્યાર સુધી મળી આવ્યા હતા ને તે તમામ અંગોને એકત્રિત કરીને સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યા છે. કારણ કે સિવિલ હોસ્પિટલની અંદર બીજી બાજુ જો વાત કરવામાં આવે તો તમામ લોકોના જે DNA છે તે ચેક કરવામાં આવી રહ્યા છે. DNA આધારે તમામ મૃતદેહ છે તે ખ્યાલ આવી શકે તેવું છે. અત્યારની જો વાત કરવામાં આવે અન્વી તો 4 જેટલા મૃતદેહ છે તે સિવિલ હોસ્પિટલના PM રૂમમાંથી જે સ્વજનો હતા તેમને સોંપવામાં આવ્યા છે અને 268ના પોસ્ટમોર્ટમ અત્યાર સુધી એટલે કે 268 લોકોના પોસ્ટમોર્ટમ છે તે અત્યાર સુધી કરી દેવામાં આવ્યા છે. પોલીસ હોય, ફોરેન્સિક ટીમ હોય, તે તમામ લોકો અત્યારે એકત્રિત થયેલા છે અને જે પરિવારજનો છે તે પરિવારજનો સિવિલ હોસ્પિટલ હોય, PM રૂમ હોય તેની બહાર જોવા મળી રહ્યા છે. ઘણો પરિવારજનોની અંદર પણ આક્રંદ ખૂબ જ જોવા મળી રહ્યો હોય તેવું પ્રાથમિક રીતે લાગી રહ્યું છે. પરંતુ જે પણ સૌથી મોટા પુરાવા છે તે બ્લેક બોક્સ ઉપર આધારિત રાખી શકે છે અને જે પ્રકારનો ઘટનાક્રમ સર્જાયો હતો, કેવા પ્રકારનું અંદરે જે તે સમયની સિચ્યુએશન હતી તે બ્લેક બોક્સ બતાવી શકે તેમ છે. જી, આભાર વિરેન્દ્ર જોડાવા માટે અને સમગ્ર મામલે માહિતી આપવા માટે. તો બ્લેક બોક્સ મળી ચૂક્યું છે અને તેની તપાસ થઈ રહી છે. વડાપ્રધાન મોદી જ્યારે ઘટના સ્થળે પહોંચ્યા હતા તેના દ્રશ્યો, આ સાથે જે ઘટના બની તેના દ્રશ્યો પણ કેમેરામાં કેદ થયા હતા. કેટલાક લોકોએ કેમેરામાં કેદ કર્યા હતા. જ્યારે વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું તેના દ્રશ્યો પણ બીજી સ્ક્રીનમાં GSTV આપને બતાવી રહ્યું છે. વડાપ્રધાન મોદી જ્યારે ઘટના સ્થળે પહોંચ્યા હતા તમામ પરિસ્થિતિનો તાગ તેમના દ્વારા મેળવવામાં આવ્યો હતો તેના પણ દ્રશ્યો. અત્યાર સુધી 188 પરિવારના NDA ટેસ્ટ કરવામાં આવ્યા છે. પ્લેન દુર્ઘટનામાં અત્યાર સુધી 268 લોકોના મોત નોંધાયા હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે. એક બાદ એક અપડેટ GSTV આપને આપી રહ્યું છે. ઘટના સ્થળ પરથી આજે પણ કેટલાક માનવ અંગો મળી આવ્યા હોવાની જાણકારી સામે આવી છે. વડાપ્રધાન મોદી જ્યારે સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા ત્યાં ઇજાગ્રસ્ત લોકો સાથે તેમને મુલાકાત કરી હતી તેના પણ દ્રશ્યો થોડીવાર પહેલા જોવા મળ્યા હતા. વડાપ્રધાન મોદી આજે સવારથી જ અમદાવાદ આવી પહોંચ્યા છે અને તમામ પરિસ્થિતિ પર તેઓ બાજ નજર રાખી રહ્યા છે. ચાંપતા બંદોબસ્ત સાથે તેઓ અલગ અલગ સ્તર પર મુલાકાત લઈ રહ્યા છે. વડાપ્રધાન મોદી જ્યારે સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને ત્યાં આગળ એકમાત્ર જે વ્યક્તિ જીવિત આ દુર્ઘટનામાં રહ્યો છે, ચમત્કારિક આ વ્યક્તિનો બચાવ થયો છે તેવા રમેશ વિશ્વાસ સાથે પણ તેમને મુલાકાત કરી હતી અને તેમની સાથે જાણકારી મેળવવાની કોશિશ કરી કે જ્યારે આ ઘટના બની ત્યારે કેવો માહોલ સર્જાયો હતો અને તેમને સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ સાથે પણ તમામ બાબતે જાણકારી મેળવી હતી. જ્યારે આ ઘટના બની ત્યારે એક બાદ એક મૃતદેહો છે સિવિલ હોસ્પિટલ લાવવામાં આવી રહ્યા હતા. વ્યથિત હાલતમાં તમામ મૃતદેહો જોવા મળતા હતા. સળગેલી હાલતમાં તમામ મૃતદેહો જોવા મળતા હતા. આ જે વ્યક્તિ છે રમેશ વિશ્વાસ જેની સાથે વડાપ્રધાન મોદીએ મુલાકાત કરી હતી. 242 મુસાફરોને લઈને આ પ્લેન
ઉડ્યું હતું લંડન જવા માટે, પરંતુ તે ટેક ઓફ થતાના અમુક જ સેકન્ડમાં ક્રેશ થયું હતું, જેમાંથી 241 લોકોના મોત થયા હતા. પરંતુ 242 વ્યક્તિ એટલે કે એક વ્યક્તિ રમેશ વિશ્વાસ કે જેનો આબાદ બચાવ થયો છે, જે ઇજાગ્રસ્ત થયો છે, અને ઇજાગ્રસ્ત એ રમેશ વિશ્વાસની મુલાકાત વડાપ્રધાન મોદીએ લીધી. તેમને સાંત્વના પણ પાઠવી, ખબર અંતર પૂછ્યા, કેવી તેમની અત્યારે તબિયત છે તે અંગે તેમને જાણકારી મેળવી હતી. આ દુર્ઘટના સ્થળ પર કેવું પરિસ્થિતિ સર્જાઈ હતી તે અંગે પણ તેમને જાણકારી મેળવી હતી. અને અન્ય ઇજાગ્રસ્ત સ્ટુડન્ટ જે ભાવિ ડોક્ટર્સ છે, જે મેસમાં જમી રહ્યા હતા, તે લોકો પણ ઇજાગ્રસ્ત થયા હતા, કારણ કે પ્લેન જે બિલ્ડિંગને ટકરાયું હતું તે બીજે મેડિકલ હોસ્ટેલ હતી, તે હોસ્ટેલને પણ નુકસાન થયું છે. ત્યાં રહેલા ડોક્ટર્સને ઇજાગ્રસ્ત થયા હતા, કેટલાક ડોક્ટર્સના મોત થયા હોવાની પણ જાણકારી મળી. ત્યારે આ સમગ્ર ઇજાગ્રસ્ત લોકો સાથે વડાપ્રધાન મોદીએ મુલાકાત કરી હતી અને તમામ બાબતે જાણકારી મેળવવાની કોશિશ કરી હતી. રમેશ વિશ્વાસ કે જેમનો આબાદ બચાવ થયો છે, તેમની સાથે રાકેશ જોશી સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ પણ હાજર છે. વડાપ્રધાન મોદી જ્યારે સિવિલ હોસ્પિટલ પહોંચ્યા, તેમની સાથે અન્ય નેતાઓ અને અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. તમામ બાબતે વડાપ્રધાન મોદીને જાણકારી આપવામાં આવી હતી. ઘટના સ્થળથી આજે પણ કેટલાક માનવ અંગો પણ મળી આવ્યા હોવાની જાણકારી આવી છે. ઘટના સ્થળ પર હજી પણ તમામ સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે, જેમાં જેટલી પણ ચીજવસ્તુઓ મળી રહી છે તેને ભેગી કરવામાં આવી રહી છે. આજે પણ સવારે સર્ચ ઓપરેશન દરમિયાન કેટલાક માનવ અંગો મળી આવ્યા, જેને સિવિલ હોસ્પિટલ પીએમ રૂમમાં ખસેડવામાં આવ્યા હતા. હજુ પણ ઘટના સ્થળ પર કેટલીક ડેડ બોડી છે કે નહીં તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે, કારણ કે હજુ પણ કેટલાક લોકો ગુમ હોવાની જાણકારી મળી રહી છે. પરિવારજનો કહી રહ્યા છે કે અમારા વાલસોયા હજુ અમને મળ્યા નથી. હજુ 2 વિદ્યાર્થીઓ ભાવિ ડોક્ટર તેમના પરિવારને ન મળ્યા હોવાની જાણકારી મળી રહી છે, એટલે કે તેમને પણ શોધવાની કામગીરી, હજુ પણ કાટમાળ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. તેની નીચે કેટલાક મૃતદેહો હોય તેવી પણ શક્યતા છે, એટલે હજુ પણ મૃત્યુઆંક વધવાની શક્યતા જોવા મળી રહી છે, કારણ કે હજુ પણ કેટલાક લોકો ગુમ હોવાની જાણકારી મળી રહી છે. કેટલાક લોકો હજુ સુધી તેમના પરિવારજનોને ન મળ્યા હોવાની જાણકારી મળી રહી છે, એટલે હજુ પણ મૃત્યુઆંક વધે તેવી શક્યતા છે. વડાપ્રધાન મોદી જ્યારે એક બચેલા વ્યક્તિ રમેશ વિશ્વાસને મળ્યા હતા, ત્યારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તેમની સાથે તમામ પ્રકારની વાતચીત કરી હતી, કેવી પરિસ્થિતિ સર્જાઈ હતી તે અંગે વડાપ્રધાન મોદીએ જાણકારી મેળવી હતી. ઘટના સ્થળેથી આજે પણ કેટલાક માનવ કંકાલ મળ્યા. પીએમ મોદી સિવિલ હોસ્પિટલમાં ઇજાગ્રસ્તોને મળ્યા. પ્લેન ક્રેશમાં એકમાત્ર જીવિત રહેનાર મુસાફરના પીએમ મોદીએ ખબર અંતર પૂછ્યા. તે સમયનો આ વિડીયો જોવા મળી રહ્યો છે. તેમને સાંત્વના આપી. અન્ય ઇજાગ્રસ્ત લોકો સાથે પણ વડાપ્રધાન મોદીએ મુલાકાત કરી. પીએમની સાથે હર્ષ સંઘવી, CR પાટીલ અને રામમોહન નાયડુએ અંજલિ રૂપાણીને સાંત્વના આપી હતી. તેમની સાથે મુલાકાત કરી હતી. તે અંગેના દ્રશ્યો. અમદાવાદ પ્લેન ક્રેશમાં 267 લોકોના મોત થયા હોવાનો આંક સામે આવી રહ્યો છે. પોલીસ દ્વારા આંકની પુષ્ટિ કરવામાં આવી છે કે 267 લોકોના મોત થયા. પીએમ એરપોર્ટ પહોંચ્યા, સીધા ત્યાંથી ઘટના સ્થળની મુલાકાત લેવા પહોંચ્યા હતા. તો આજ અંગે વાત કરીશું. સહયોગી ઝલક અમારી સાથે લાઈવ જોડાય છે. ઝલક, જે મૃતકના કાકી છે તે આપણી સાથે ઉપસ્થિત છે અને તે સમગ્ર આપવીતી જણાવી રહ્યા છે. શું કહેવું છે તેમનું? જી અન્વી, જે ગઈકાલે જે પ્લેન ક્રેશની જે ઘટના ઘટી છે, દુર્ઘટના ઘટી છે, તેમાં જે મુસાફરો છે તે મૃત્યુ પામ્યા છે. માત્ર એક જ મુસાફરનો જે આબાદ બચાવ થયો છે. ત્યારે જે પ્લેન જ્યાં ક્રેશ થયું છે તેની આસપાસના વિસ્તારમાં રહેલા લોકો છે તેનું પણ મૃત્યુ થયું છે. ત્યારે એવા જ એક જે પરિવારજન છે તેઓની આપણી સાથે છે કે જેમનો જે ભત્રીજો છે જે 16 વર્ષનો છે, તેમનું મોત થયું છે. આપનું નામ? કાજલ. કાજલબેન, તમારા ભત્રીજાનું પણ નિધન થયું છે આ ઘટનામાં. કઈ રીતે સમગ્ર ઘટના ઘટી હતી, શું કહેશો? એ સાઈડમાં ઊંઘે તો ફૂટપાવરી પર અને એકદમથી આ બમ બ્લાસ્ટ થઈ ને, એટલે એકદમથી ધુઆ આવ્યો ને, એ આગળ છોકરો ત્યાં સૂતેલો ને સૂતેલો જ બળી ગયો. અચ્છા, એ સૂતો હતો બાપ? હા, સૂતો હતો. અચ્છા, અને એની મમ્મી કેટલી ચલાવે? હા, એની મમ્મી કેટલી ચલાવે છે. એટલે શું આખું થોડું વિસ્તારથી કહેશો, કેવી રીતે થયું છે? એટલે એ ઊંઘેલો હતો, એની મમ્મી સાઈડમાં કેટલી ચાલતી, એકદમથી બોમ્બ બ્લાસ્ટ થયો ને, એકદમથી એવો આંખનો ગોળો આવ્યો ને, એવો જ છોકરા ઉપર પડ્યો. અચ્છા, તો એની મમ્મી બચાવવા ગઈ? હા, એની મમ્મી બચાવવા ગઈ, પણ એ ના ઉપયોગ થયો કે પેલું બોમ્બનું વિમાનનું આવ્યું ને, એ એની ઉપર પડ્યો. અચ્છા, અને એમની મમ્મી શું અત્યારે, મમ્મીની સ્થિતિ કેવી છે? મમ્મીની સ્થિતિ બહુ ખરાબ છે. મમ્મી બહુ જળી ગઈ છે ને, આઈસીયુમાં છે. આઈસીયુમાં? હા. અને એના પિતા શું કરે છે? એના પિતા રિક્ષા ચલાવે છે.
તો તમે જોયું તે રીતે કે જે 16 વર્ષનો જે છોકરો છે તે છોકરો ત્યાં સૂઈ રહ્યો હતો. એની મમ્મી જે કિટલી ચલાવે છે તે કિટલી ચલાવતા બહેન છે તે પણ આ ઘટનામાં ગંભીર રીતે દાઝા છે અને તેઓ હાલ આઈસીયુમાં સારવાર હેઠળ છે, ક્રિટિકલ સિચ્યુએશનમાં છે. તે તેમના જે પુત્ર છે તેમને બચાવવા ગયા હતા અને તેઓ દાઝ્યા છે. તેમનો પુત્ર છે તે એક્સપાયર થઈ ગયો છે. તેમની જે ડેડ બોડી લેવા તેમના કાકી આવ્યા છે અને એક પરિવારજન છે. શું કહેશો બેન, કેવી રીતને ઘટના ઘટી અને પછી શું થયું? એ છોકરો સૂઈ રહેલો હતો અને એની મમ્મી ચા બનાવતી હતી અને બલ્બ ફૂટ્યું ને એવું છોકરાના ઉપર આવી આગ બધી, તો એની મમ્મી જરી ગઈ ને છોકરો તો આખો બળી ગયો ત્યાં ને ત્યાં. પછી બધાને માલુમ પડે, પેલા ધુમાડો નીકળે ને તો બધાને માલુમ પડી ને તબ પછી બધા બહાર નીકળ્યા, ભોરો થઈ રહ્યો હતા. પછી બધા પરિવારે ગયા એમની જોડે. મંદિર એ બાજુ આવી જાય છે. તમે જોયું તે રીતે કે જે પરિવારજનો છે તે હાલ અહીંયા આવ્યા છે અને જે અન્ય જે ડેડ બોડીઓ રાખવામાં આવી છે, જે પોસ્ટમોર્ટમ રૂમ છે જ્યાં મોટી સંખ્યામાં જે ડેડ બોડી રાખવામાં આવી છે તે ડેડ બોડી લેવા પણ હવે પરિવારજનો આવી રહ્યા છે. જે ડેડ બોડી છે, જે ડેડ બોડીની ઓળખ થઈ શકે છે તેવી ડેડ બોડીઓ છે તે હોસ્પિટલ તંત્ર દ્વારા છે તે આપવાની છે તે શરૂઆત કરવામાં આવી છે અને અત્યાર સુધી 4 થી 5 જે ડેડ બોડી છે તે ડેડ બોડી પરિવારજનોને સુપ્રત કરવામાં આવી છે. મોટી સંખ્યામાં જે ડેડ બોડી વાન છે તે અહીંયા લાવી દેવામાં આવી છે અને જે તાબૂદ છે તે તાબૂદમાં ડેડ બોડી છે તે પરિવારજનોને સુપ્રત કરવામાં આવી રહી છે. અન્ય જે ડેડ બોડીઓ છે, મોટાભાગની જે ડેડ બોડીઓ છે તે બળી ગઈ છે, વિકૃત સ્થિતિમાં જોવા મળી રહી છે કે જેમની ઓળખ થઈ શકે તેમ નથી અને આથી જ જે ડીએનએ ટેસ્ટ છે તે ડીએનએ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. ડીએનએ ટેસ્ટનો રિપોર્ટ આવ્યા બાદ ડેડ બોડીની ઓળખ વિધિ કરીને છે તે બીજી બોડી આપવામાં આવશે. પરંતુ જે કોઈ બી ડેડ બોડીની ઓળખ થઈ શકે છે તેવી ડેડ બોડીને હાલ આપવામાં આવી રહી છે. ખાસ કરીને જે ડેડ બોડી છે તે વિદ્યાર્થીઓની જે ડેડ બોડી છે તે ઓળખ થઈ શકે તેવી છે અને તે ડેડ બોડી સુપ્રત કરવામાં આવી રહી છે. જી, આભાર ઝલક જોડાવા માટે.